ગોપીએ પ્રવચન એમને ભાઈ જગ્યા પર ગોપી આપો ને, બેઠા બેઠા બોલે એવું કરી આપો ને. હા, જગ્યા પર બેઠા બેઠા બોલે એવું કરી આપો ને. બીજા મિત્રો જરા ધીરજ રાખજો, આપણે બધાને તે આપશું સમય મર્યાદામાં. કારણ કે જે એજેડ 85ની આસપાસ બધા ચાલવાવાળા માણસો લાંબો ટાઈમ બેસી નહીં શકે, એટલા માટે આપણે આ થોડો આવી જાય પ્લીઝ. વિશેષ અધિકારી માનનીય કેસરીભાઈ સાહેબ, મંચમાં અન્ય પ્રતિષ્ઠિત સભ્યો, ગ્રામજનો, શિક્ષકજન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હાલના વિદ્યાર્થી મિત્રો, મને ગુજરાતી બોલવાનો બહુ મારો વિષય નથી, બોલવાનો પણ વિષય નથી, કામ જ કરું છું મોટે ભાગે. પણ છતાં આજના પ્રસંગે મને આનંદ થાય છે કે શારદા મંદિર હાઈસ્કૂલના અમૃત મહોત્સવનું ઉજવણી થઈ રહી છે. જે સ્કૂલમાં હું ભણતો હતો, આ સ્કૂલના સેન્ટ્રલ સ્કૂલ અને જે ઈસ્ટ વિંગ છે એના પાયા ખોદવામાં હું પણ એક વખત ભાગીદાર હતો. ગામ અને સ્કૂલનું ઋણ એટલું બધું છે કે જે કોઈ પણ દિવસ ભૂલાય નહીં. ગામ સ્કૂલે મને ખૂબ જ પ્રેમ આપ્યો હતો અને એટલા જ માટે જ્યારે મારી પહેલી દીકરીના લગ્ન કરવાના હતા ત્યારે મેં નક્કી કર્યું કે હું લગ્ન ગામડે દિલ્હી જ કરીશ. અને તે વખતે ગામ અને સ્કૂલના બધા સભ્યોનો જે સહકાર હતો એ બિલકુલ અનબિલિવેબલ હતો. ચાલુ સ્કૂલે એક દિવસ શાળા બંધ કરીને મારા દીકરીના લગ્નમાં સૌએ ખૂબ સહકાર આપ્યો હતો. એક બહુ જ અદ્ભુત વસ્તુ હતી જે હું માની નહીં શક્યા. અને એટલા જ માટે ગામ સ્કૂલ માટેનો જે પ્રેમ છે એ કોઈ પણ દિવસ મારો ઓછો નથી થવાનો અને એના માટે જે કંઈ થાય તે માટે હંમેશા હું કરવા તૈયાર છું. ગ્રામજનો, ભૂતપૂર્વ જે આપણા જે વડીલો 1952માં આ સ્કૂલની જ્યારે રચના કરી ત્યારે એમની પાસે કશું નહોતું. ઘણા ગ્રામજનોએ જમીન આપી, ગ્રામજનોને બીજી રીતની મદદ કરીને આ સ્કૂલ શરૂ કરી. તે વખતમાં ગ્રાન્ટ પણ નથી. ગ્રાન્ટ વિના સ્કૂલ સારી રીતે કેમ ચલાવવી એ જ એમનો મુખ્ય ધ્યેય હતો. અને ત્યાર પછી ગ્રાન્ટ આવી તો ધીરે ધીરે સ્કૂલના પાયા થોડા મજબૂત થવા માંડ્યા. પણ એક વખત 1999-2000ની સાલમાં જ્યારે હું અમેરિકાથી આવ્યો ત્યારે આપણી સ્કૂલની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. ત્યારે મને બહુ દુઃખ થયું અને ઇમરજન્સી ગામની મિટિંગ બોલાવી. અને ત્યારે શાળા મંડળની જે વ્યવસ્થાપકનો થોડીક આપણે નવી બોડી બનાવી, નવી રચના કરી અને ત્યાર પછી ડૉક્ટર મોહનસિંહ કઠવાડિયા સાથે લોકજાગૃતિ ટ્રસ્ટ ઊભું કરીને આ ગામનું સ્કૂલનું પહેલું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું. અને ત્યાર પછી આજે મને બહુ આનંદ થાય છે કે આપણે 75મા વર્ષે ફરી અમૃત મહોત્સવ ઉજવીએ છીએ. આશા રાખીએ છીએ કે આ જ રીતે બીજા 25 વર્ષ પછી શતાબ્દી સ્કૂલની ઉજવીએ તેવું હું આશા રાખું છું. એમ જો તો શાળાનો પ્રોગ્રેસ ઘણો બધો થયો છે અને બધા જ વિષયોમાં
આપણે પ્રારંભ તો નથી બન્યા પણ ઘણું સારું થયું છે. પણ મારી ટ્રસ્ટ અને ગામજનોને એક ખાસ વિનંતી છે કે સ્કૂલ વિદ્યાર્થીજનોને રમતગમત, એનસીસી, સંગીત, ચિત્રકામ અને બીજા અનેક વિષયો પર ધ્યાન રાખીને એની સગવડ કરે. અમે અમારાથી જે કંઈ થઈ શકશે તે મદદ કરવા અમે તૈયાર છીએ. પણ ગ્રામજનો અને શાળા ટ્રસ્ટ મંડળ પણ એમાં એ વિચારે તો એ બહુ જરૂરી છે. આપણી સ્કૂલનો જે વિકાસ થાય છે તે વિકાસ માટે ચાર સંસ્થા જવાબદાર છે. એક શાળાનું ટ્રસ્ટ, ગ્રામજનો, વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણો. જો આ ચાર સંસ્થાઓ જો ભેગી થાય તો આપણને આ સંસ્થા ખૂબ જ વિકસી શકે છે. એમાં કોઈ પણ જાતનો અને બીજી એક વસ્તુ છે કે આપણા ગામની જે જૂની હિસ્ટ્રી પ્રમાણે હંમેશા ક્યાંય ને ક્યાંય વિરોધ વધતો જ હોય, વિરોધ હંમેશા ચાલુ જ હોય છે. એટલે એક પ્રકારની જો આપણે વિરોધ કરવાનું ઓછું કરો અને સહકાર આપવાનું જો વધારે કરો તો આપણી પ્રગતિ બહુ વધારે શાંતિથી ને જલ્દી થઈ શકે એવી છે. આ સંસ્થાના પ્રગતિ માટે ડોનેશનની ખૂબ જરૂર છે. જે ડોનેશન અત્યારથી જે મળ્યું છે એ ડોનેશનનો એક પૈસાનો જો હિસાબ રાખીને એ લોકો કોઈ ડિજિટલ કોપી અથવા તો જો કંઈ બહાર પાડે તો લોકોને વધારે વિશ્વાસ રહેશે અને એ ડોનેશન આપવામાં લોકોને વધારે ઉત્સાહ રહેશે. મારી ઈચ્છા છે કે ભવિષ્યમાં ડેલી સ્કૂલ, ડેલી ગામ ખાતે એક નાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને. અમારે ત્યાં કેલિફોર્નિયામાં એક સંસ્થા છે કે જેનું ઓફિસ સુરતમાં છે અને એ સંસ્થા દ્વારા હું કંઈક ભવિષ્યમાં નાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ થાય તેની હું વિચારણા કરતો છું. આવતા અઠવાડિયે એ લોકોને મેં આ આમંત્રણ આપ્યું છે. એ અહીંયા ડેલી સ્કૂલની વિઝિટ લેશે અને પછી ભવિષ્યમાં શું કરવું તેના માટે આપણે એના વિચારવામાં આવશે. આજે આપણે બધા ભેગા થયા છે તે કંઈક સંકલ્પ કરીએ કે શારદા મંદિર હાઈસ્કૂલના માત્ર ડેલીની જ નહીં પણ ગ્રામજનોની, અન્ય ગ્રામજનોની પણ છે અને એક બહુ આદર્શ સ્કૂલ બને એવી આપણે મહેનત કરીએ અને એ શક્ય બને તેવી પ્રાર્થના કરીએ છીએ. શિક્ષણનો દીવો બળે અને ડેલીનું નામ રોશન થાય એ જ આપણી ઈચ્છા છે. એ જ અભિલાષા સાથે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. અને મને જે આજે માન આપ્યું છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું, ઋણી છું અને એ હંમેશા આપણે મળતા રહીશું. જય હિન્દ.
હવે આ પ્રસંગમાં જેની સૌથી મહત્વની ભૂમિકા રહેલી છે એવા